નમસ્કાર મિત્રો, હવે તમને એક વાત કહેવા માંગુ છું. હવે ગુજરાતમાં ઇલેક્શન આવી ગયું છે. સમજી વિચારીને વોટ આપજો ભાઈ, નહીં તો 5 વર્ષ બરબાદ થીજવાના. કેમ કે હવે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી જેવા નેતાઓ તમને છેતરવા માટે નીકળી પડ્યા હશે, પણ એ બધું નહીં જોવાનું. આપણે ખાલી સમાજને લઈને ચાલે એવો સાચો ઉમેદવાર દેખવાનો, જે આપણું કીધેલું મોને. બાકી નેતાઓ બન્યા પછી પોતાના જ બંગલા અને ગાડીઓ બને ભાઈ. આપણે તો ઝૂંપડામાં રહેવાનું. કેમ કે ચૂંટણી ઇલેક્શનનો મેં તમને કહું, મારે કમસે કમ 10 થી 15 વર્ષનો અનુભવ છે. જેટલા નેતાઓને મેં વોટ આપ્યા, જીતાડ્યા, હજી સુધી ઝૂંપડામાં રહું છું ભાઈ. અને એ લોકો તો 4 વ્હીલ, બંગલા, ગાડી, મકાનવાળા થઈ ગયા. એટલે આ વખતે મેં ઇલેક્શનમાં વોટ આપવા માટે ઘરે જવાનું નથી. કેમ કે હું થાકી ગયો છું આવા ભ્રષ્ટાચાર નેતાઓથી. ચાલો, વિડીયો સારો લાગે તો જય શ્રી રામ. સાચા ઉમેદવારને વોટ આપીને જીતાડજો, જે કંઈક આપણું ભવિષ્ય બનાવે. જય માતાજી.